વજયસિંહ સોલંકીને રાણી તો ઘણી જ હતી, પણ એકે રાણીને સંતાન સુખ ન હતું. આમ વજયસિંહ સોલંકી વાંજ્યો હતો અને વાંજ્યા મેણું એને ખૂબ જ દોહેલું લાગતું. અને કહેવાય છે કે સંતાન સુખની આશાએ વજયસિંહે વધુ એક લગ્ન કરવાનું નક્કી કર્યું. અને વિજાપુર તાલુકાના વસાઈ ગામની વાઘેલાની કુંવરી સાથે વજયસિંહે લગ્ન કર્યા. અને એકાદ વર્ષ પછી રાણીની કુખે દીકરીનો જન્મ થયો. પણ રાણીએ દીકરી જન્મી હોવાથી વાત છાની રાખી અને પોતાની અંગત દાસી સાથે રહી નક્કી કર્યું કે સવારે રાજાને વધામણી આપી અને કહેજો કે રાણીએ દીકરાને જન્મ આપ્યો છે. રાણીના કહેવા પ્રમાણે દાસીએ રાજા જોડે જઈ વધામણી આપી કે મહારાજ, નવા રાણીબાએ સુંદર પુત્રને જન્મ આપ્યો છે. વધામણી સાંભળી મહારાજા હરખમાં આવી ગયા અને ગરીબોમાં મીઠાઈ, કપડા અને અન્નદાન કરવા લાગ્યા. અને દાસીને પોતાના ગળામાંથી હાર કાઢીને પેટ તરીકે આપ્યો. પણ આવું જૂઠું બોલવા પાછળ રાણીની ચતુરાઈ હતી. કારણ કે સોલંકી રાજાના કાકાના દીકરાને એમ હતું પણ રાજાને કોઈ દીકરો ન હોય તો ગાદી એને મળે, એટલા માટે દીકરીને બદલે દીકરો જન્મ્યો છે આવી વાત ફેલાવી અને રાજગાદી પચાવી પાડવાનું ઈચ્છતા કુટુંબીઓને નિરાશ કરી દીધા. પછી તો રાણીએ નવી જન્મેલી દીકરીને કુંવરનો જ પોશાક પહેરાવ્યો અને આ છોકરો નથી પણ છોકરી છે એ વાત માત્ર રાણીને અને એની બે અંગત દાસીઓ સિવાય કોઈને ખબર ન હતી. રાણીએ નાનપણથી જ કુંવરીનો ઉછેર રાજકુંવરની જેમ જ કર્યો. અને કુંવરી મોટી થઈ ત્યારે રાણીએ બધી જ વાત એને પણ સમજાવી દીધી. એટલે દીકરા તરીકે ઉછરી રહેલી દીકરીનું નામ તેજપાલ રાખવામાં આવ્યું અને તે સમાજમાં પણ કુંવર તેજપાલ તરીકે પ્રખ્યાત હતો. પછી તેજપાલ યુવાન થયા અને એનું સગપણ પાટણના ચાવડા રાજાની દીકરી સાથે કરવામાં આવ્યું. બંનેના કડિયા લગ્ન લેવાયા. પણ લગ્ન પછી જ્યારે ચાવડાની કન્યાને ખબર પડી કે એના લગ્ન કોઈ પુરુષ સાથે નહીં પણ પોતાના જ જેવી એક સ્ત્રી સાથે થયા છે, ત્યારે એને ખૂબ જ દુઃખ લાગ્યું. એની આશાઓ પડી ભાંગી અને આ દુખિયારી ચાવડાની કન્યા પોતાના પિયર આવી અને પોતાની માને કહેવા લાગી કે હે માં, તમે મને એક પુરુષ સાથે નહીં પણ એક સ્ત્રી સાથે પરણાવી છે. પછી એની માતાએ ચાવડા રાજાને બધી જ વાત કહી સંભળાવી. અને આ વાત સાંભળી ચાવડા રાજાએ પોતાના જમાઈની સાચી હકીકત શું છે એ જાણવા માટે પાટણના ચાવડા રાજાએ પોતાના જમાઈ સોલંકી તેજપાલને રમવા અને જમવા માટેનું આમંત્રણ આપ્યું કે તમે અને તમારા મિત્રો અમારે ત્યાં આનંદ પ્રમોદ કરવા માટે પધારો. પછી તો ચાવડા રાજાનો પત્ર મળવાથી બધા જ સોલંકી પોતાના વેવાઈને ઘરે ગયા. પછી તો વેવાઈ સામે મળ્યા અને પછી જમવાની વેળા થઈ. એટલે ચાવડા રાજાએ તેજપાલને કહ્યું કે જમાઈરાજ, તમે સ્નાન કરી લ્યો